બધા પૂરતી જગ્યા છે અને દાદાના સાનિધ્યમાં કોઈને કઈ તકલીફ થાય નહીં. નાનકડી દીકરી યુગધારા એની કાલીઘલી બોલીમાં સંસ્કૃતિની બે વાતો. હા, જય જય બોલીએ એટલે અવાજ ઓછો જરાક થાય. જય જય શ્રી રામ. આવી દુબળી પાતળી જય નહીં, ખુલીને બોલવાની. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. અમેરિકાના ઝાપા સુધી હિન્દુત્વનો અવાજ પહોંચે એવી જય બોલવાની છે. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. નાનકડી દીકરી યુગધારા, એના પિતા શિક્ષક છે અને બાળપણથી એક ફૂલને કેળવાય તો એ ફૂલ કેટલું સુગંધી થઈ શકે એના શબ્દોમાં આપણે સાંભળીએ નાનકડી દીકરી યુગધારા. બોલો ભારત માતા કી. આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, મંચ પર વિરાજમાન મહાનુભાવો અને આ વિરંગામની ધર્મપ્રેમી જનતાને યુગધારા પંચાલા નમસ્કાર. સમગ્ર વિરંગામ છેલ્લા 3 વર્ષથી તેની આતુરતાથી રાહ જોતો હોય એ સમય એટલે ઉત્સવનો સમય આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ દ્વારા દર વર્ષે વિવિધ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મિત્રો, આજે મારે જે વાત કરવી છે એ આજની સાંપ્રદાયિક પરિસ્થિતિને લાગુ પડે છે, જે વિરંગામની જનતાને એક સંદેશો આપીને જશે એ વિષય પર મારે વાત કરવી છે. સમગ્ર ભારત દેશમાં અનેક દીકરીઓને ડરાવી, ધમકાવી, ફોસલાવી, લલચાવી જે દીકરીઓ સાથે અઘટિત ઘટનાઓ બની રહી છે એ માટે સમગ્ર હિન્દુ સમાજ જાગૃત નહીં થાય તો બહુ મોટો પસ્તાવાનો વારો આવશે. 2006ની અંદર ઉત્તર પ્રદેશ હાઈકોર્ટે ત્યાંના સરકારનું ધ્યાન દોર્યું કે એકલા હિન્દુ સમાજની દીકરીઓને જ આટલી મોટી સંખ્યામાં અપહરણ થઈ રહ્યું છે, દીકરીઓને ફોસલાવીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ 2009ની અંદર કેરળ હાઈકોર્ટે, પછી કર્ણાટક હાઈકોર્ટે સમગ્ર ભારત દેશનું ધ્યાન દોર્યું કે ભારતમાં જે લવ જેહાદ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ચાલી રહ્યું છે એના પર રોક લગાવવી અત્યંત આવશ્યક છે. કોઈ રાજી ખુશીથી અમારા ભારત દેશમાં રહે તો અમારે કંઈ વાંધો નથી, પણ જો કોઈ અબ્દુલ આશીષ બનીને, કોઈ મોહસિન મનીષ બનીને જો હિન્દી દીકરીઓ પર અત્યાચાર કરશે તો આ લવ જેહાદની પ્રવૃત્તિ ક્યારેય સાખી લેવાની આવે. આની પર સરકાર સખ્ત કાનૂન પણ લાવશે, પણ આમાં સાચા અર્થમાં જાગૃત થવાની જરૂર છે હિન્દુ દીકરીઓ અને હિન્દુ સમાજે. ક્યાં સુધી જુદા જુદા વાડામાં વિભાજિત રહેશો? હું તમને પૂછવા માંગીશ, ક્યાં સુધી જુદા જુદા વાડામાં વિભાજિત રહેશો? સમય છે એક થવાનો, આ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો. જય હો. એટલા માટે જ ઉઠો જવાન, દેશ કી વસુંધરા પુકારતી. ઉઠો જવાન, દેશ કી વસુંધરા પુકારતી. એ દેશ એ પુકારતામાં ભારતી પુકારતી. આ સાજિશ અને નેટવર્ક ક્યાંથી ચાલે છે તમને અને મને સૌને ખબર છે, અને આકાઓલા બેઠેલા છે એ પણ સૌને ખબર છે. તમે પહેલગામમાં ધર્મ પૂછીને માર્યા હતા ને, અરે ફાટ છે તમારી જનતાઓને. પ્રવાસીઓને ટાર્ગેટ બનાવતા તમને શરમ ના આવી? ફરવા ગયા હતા એમને તમે ધર્મ પૂછ્યો? અમારા બીએસએફ ના જવાનને ધર્મ પૂછ્યો જ ને તો ખબર પડી જાય કે કયો ધર્મ છે અમારો. એટલા માટે જ छुप छुप कर चूहों की माँ पर क्यों बार बार वार करो? अरे छुप छुप कर चूहों की माँ पर क्यों बार बार वार करो? भारत माता के शेर हैं हम, शेरों की तरह ललकार करो. सुन ले पाकिस्तान, तेरे देश में जितनी आबादी है उससे ज्यादा भारत में मरने वाले बेटे राजी है. વિશ્વની મહાસત્તા અમેરિકા આપણાને શીખામણ આપે કે બંને દેશ શાંતિ જાળો, પણ ક્યાં સુધી? ત્રણ વખત યુદ્ધમાં હરાવ્યા પછી પણ જો કાકરી ચાળો કરે તો શું કરવું? હું તમને પૂછવા માંગીશ, શું કરવું જોઈએ? હું વિરંગામની જનતાને પૂછવા માંગીશ, શું કરવું જોઈએ? હાર્દિક કાકા, આ અમેરિકા એવું કે પાकिस्तान परमाणु હુમલો कर देसे तो हमने क्या परमाणु हम दिवाली के लिए रखे हैं क्या? એટલા માટે જ સીમા પર લડા નહીં જાતા ચરખો સે સોલો કે આગે, सीमा पर लड़ा नहीं जाता चरखों से सोलो के आगे, रामायण पढ़ी नहीं जाती आग के गोलों के आगे. धरती के घोर अंधेरे को सूरज ये सकता है क्योंकि एटम बॉम्ब से सुरक्षा एटम बॉम्ब ही कर सकता है.
આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ઓપરેશન સિંદૂર દ્વારા ધર્મ પૂછવાડાને મુંહ તોડ જવાબ આપી દીધો. આજનું ભારત બદલાઈ ગયું છે. પહેલા ભારતને નાની નાની વાતમાં ધમકી આપવામાં આવતી, પણ આજે ઈંટનો જવાબ પથ્થર આપતું મારું ભારત છે. અફઝલ ગુરુને ફાંસીની સજા થતા જેએનયુનો વિદ્યાર્થી એક સ્ટેટમેન્ટ આપે છે કે અફઝલ હમ શર્મિંદા હે, ભારત તેરે ટુકડે હોંગે. ત્યારે લોહી ઉકળી જાય કે કહે આવું કહેનાર સરેઆમ બહાર કેમ ફરે છે. ત્યારે હું ભારતની દીકરી આ સ્ટેજ પરથી કહેવા માંગીશ કે उस घर में घुसकर मारेंगे जिस घर से अफजल निकलेगा, वो कोक नहीं बने देंगे जिस कोक से अफजल निकलेगा. उठो देश के वीर जवानों, तुम से बन के दहाड़ दो. एक तिरंगा झंडा उस कन्या के सीने में गाड़ दो. एक तिरंगा झंडा उस कन्या के सीने में गाड़ दो. અમે સૌ સંપીને રહેના માણસ છીએ. ઝઘડા તોફાન અમને નથી ગમતા, પણ જો કોઈ ભારતમાં રહીને પાકિસ્તાનના ગુણગાન ગાશે તેમના ભારત માટે કોઈ સ્થાન નથી. એટલા માટે જ अगर तो परिंदा है तो आसमान तेरा है, अगर तो दरिंदा है तो शमशान तेरा है. भाईचारे से रहना है तो रहे जमीन पर, नहीं तेरी कब्र भी तेरी और कब्रिस्तान भी तेरा है, कब्रिस्तान भी तेरा है. આપણા ધારાસભ્યશ્રીના માધ્યમથી અને ગુજરાત સરકારને કહેવા માંગીશ કે ગુજરાત અને ભારતની ઘણી દીકરીઓ લવ જેહાદના ભોગ બની રહી છે. આ દીકરીઓ વિધર્મીની ચપટમાં ના આવે એ માટે ગ્રામ્ય લેવલે, એક તાલુકા લેવલે, એક જિલ્લા લેવલે એક સંગઠન બને. જેમ રાણી લક્ષ્મીબાઈએ ફિરંગીઓ અને અંગ્રેજોને ભગાડવા માટે નારી સેના બનાવીને લડી હતી, એમ એક એવી શરૂઆત આપણે વિરંગામથી ના કરી શકાય? એક એવું સંગઠન જેમાં ગામની કે તાલુકાની કોઈ પણ દીકરી પોતાનો મૂંઝાવતો પ્રશ્ન રજૂઆત કરી શકે. છેલ્લા 3 વર્ષમાં આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ વિરંગામને એક અનોખી વિરંગામ બનાવવા દિન રાત પ્રયત્નો કરી રહ્યા છે. કોઈ 30 વર્ષનો છોકરો હોય ને ગામડામાં, એ ગામના ઓટલા ભાગતો હોય, અને આપણા વિરંગામના વિધાનસભાના નવયુવાન ધારાસભ્ય શ્રી માન 30 વર્ષના છે અને એમને ધારાસભ્ય બન્યા હજુ 3 વર્ષ જ થયા છે, તો એ વિરંગામની આખી સુરત બદલાઈ નાખી છે. પંચમુખી હનુમાન ચોકડી એની આજુબાજુનો વિસ્તાર એક ન્યૂ વિરંગામ તરીકે ઉભરી રહી આવ્યો છે. ઘણા બધા ઓવરબ્રિજો બનાવડાવ્યા, ઘણા બધા શોભા વધારતા સર્કલો બનાવડાવ્યા. છેલ્લા 3 વર્ષમાં 1000 કરોડ કરતાં પણ વધારે વિકાસની ભેટ આ વિરંગામને આપી. વિરંગામને નાના મોટા પ્રશ્નો છે, પણ એનું પણ આગળ જતા સમાધાન થઈ જશે. અંતમાં તમે બહુ બધા સર્કલો બનાવ્યા, પણ આ નાનકડી દસરાણા ગામની નાનકડી દીકરી તરફથી એક વિનંતી છે કે ખૂબ લડી થી મર્દાની હો તો જાસે વાલી રાની થી. હજુ તમે ક્યાંય સર્કલ બનાવવાના હોય તો રાણી લક્ષ્મીબાઈનું સર્કલ બનાવવા અમને વિનંતી છે. ઇન્કલાબ જય હિન્દ, વંદે માતરમ. જય હો. વિરમગામને આંગણે આ વિરાટ હિન્દુ મહાસંમેલનમાં આ નાનકડી દીકરી યુગધારાએ એટલી બધી વાતો કહી દીધી કે લગભગ હવે અહીંથી અમારે કંઈ કહેવાનું બાકી રહેતું નથી. એની વાતનો સાર એક મંત્રથી કહી શકાય. હિન્દવા સોદરા સર્વે, તમામ હિન્દુઓ સહોદર છે, ભારત માતાના આપણે સૌ સંતાન છીએ. હિન્દવા સોદરા સર્વે ન હિન્દુ પતિતો ભવેત, હિન્દુ રક્ષા મમ દીક્ષા મમ મંત્ર. સમાનતા, આ મંત્ર દરેક હિન્દુ લઈને ચાલશે તો હિન્દુ સમાજને કદી ક્યારેય પ્રતાડિત થવાનો વારો આવશે નહીં. ભગવાન ગજાનન ગણનાયકના સાનિધ્યમાં વિરમગામને આંગણે આપણે આ વિરાટ હિન્દુ મહાસંમેલન માટે એકત્ર થયા છીએ. સૌ